લાઇબ્રેરીમાં હાઉ ટુ લીવ 100 યર્સ ઉપર વક્તવ્ય યોજવામાં આવ્યું. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગીય કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી આવતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવાર સાંજે આસ્થા હોલમાં હાઉ ટુ લીવ 100 યર્સ વિષય ઉપર પ્રોફેસર શ્રી પ્રફુલભાઈ પોરધિયા દ્વારા સુંદર મનનીય પ્રવચન આપવામાં આવ્યું. તેઓ આ એક દુનિયાના તમામ સૌથી વધુ વર્ષ ઉપર જીવતા લોકોનો અભ્યાસ કરી સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં દુનિયાના જુદા જુદા 5 પ્રદેશોના અભ્યાસનું ખૂબ જ ચિંતાત્મક વર્ણન કર્યું હતું. તેઓના વક્તવ્યના આધારે જોઈએ તો જમો ત્યારે 20% ભૂખ્યા રહેવું, સમૂહ ભાવના રાખવી, ભૂતકાળ ભૂલી જવો, એકદમ ધીમેથી કામ કરવું, શાકાહારી ખોરાક લેવો, સાહસ કરવું, શ્રદ્ધા રાખવી, કાર્યશીલ રહેવું, ગરીબોની મદદ કરવી, એકબીજાની હૂંફ મેળવવી, મશીનનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો, જમ્યા પછી આરામ કરવો, પ્રકૃતિને પ્રેમ કરવો, ખુલ્લા વાતાવરણમાં રહેવું વગેરે. આ પ્રસંગે પ્રમુખ ડોક્ટર શૈલેષ બી સોમપુરા દ્વારા સ્વાગત કરી લાઇબ્રેરીના બ્યુટી પાર્લર વર્ગો તેમજ કમ્પ્યુટર વર્ગોની માહિતી આપવામાં આવી. પાટણના વિદ્યાર્થીઓ માટે તારીખ 8 એપ્રિલથી 7 જૂન સુધી રાહત દરે કમ્પ્યુટર વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સંયોજક નગીનભાઈ ડોડિયાએ વક્તાનો પરિચય આપ્યો હતો. આભાર વિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી. આ પ્રસંગે શ્રી જયનારાયણ વ્યાસ સાહેબ દ્વારા લખાયેલા 27 પુસ્તકો લાઇબ્રેરીને ભેટ શ્રી જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ સાથે સિદ્ધપુરથી મોકલી આપવામાં આવ્યું. સંસ્થા દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. રિપોર્ટર અલ્પેશ રીમાડી, પાટણ.